એ એક વાત મેં નોટ કરી છે. હા બોલો ને. ચોરી કરે ને હા એ બહુ મોટું પાપ છે. હા હો. ચોરી કરનાર માણસ ક્યારેય સુખી ન થાય. अच्छी बात कही आप. અને એને એનું ફળ ભોગવવું જ પડે. હા હો. તો પણ યાદ કરો ને, તમે લગ્ન પહેલા મારી ચેન, નીંદર અને દિલ ચોરી લીધું તું. તો તું શું મને સુખી માને છે? शाबाश बेटा. ઓય, મારે છે ને કાલે વિછ્યા જવું છો. મારી પાસે ટાઈમ નથી હો. આમ જો ટાઈમ બાઈમ નું કઈ કહેવાનું જ નહીં. હું જે કહું ને એ તમારે માની જ લેવાનું. કેમ? એ વાતનો ઇતિહાસ સ્વતંત્ર સાક્ષી છે. જો સાંભળો, રાજા દશરથ રહ્યા, એને કઈ કઈ ની વાત માની. પછી ભલે રામને વનવાસ જવું પડ્યું, પણ વાત માની ને. માની. અને પછી જો રાજા રામનું, એને સીતાજી ની વાત માની અને હરણ પાછળ જંગલમાં ગયા. અને પછી એને રાવણ સાથે યુદ્ધ કરવું પડ્યું, પણ વાત તો માની ને. માની. અને પછી જો મંદોદરી ની વાત રાવણે ન માની. પછી શું થયું એનું? મર્યો ને અને બળી ગયો. અને વર્ષો વર્ષ માણસો બાળસ. क्या बात कर रहे हैं बाबा. એટલે છે ને ખોટી દલીલું નહીં કરવાની. હું જે કહું ને એ બધું સાનું માનું માની લેવાનું, અને જેમ કહું ને એમ જ કરવાનું. इतने तेजस्वी लोग हैं हमारे पास. અને કાલે જવાનું છે ને એ પાક હું કહું ને એટલે હાલતું થઈ જવાનું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे. ઓય, હું છે ને એક શબ્દ લખું છું અને એ તમારે ઓળખી જવાનો છે. સાંભળો, એના માટે હું તમને 1 મિનિટ નો ટાઈમ આપું છું અને હું થોડાક સજેશન આપું તમને. હું કોણ છું? હું रुको जरा એક નંબરની કામચોર. એટલે એમ નથી કેતી. सबर करो હું કોણ છું? હું તું ચુડેલ છો, ભૂતડી છો. એટલે ચુંડેલી ભૂતરી જેવા તમે હશો. नहीं नहीं अभी और सुनिए. એટલે હું તમને હું લાગુ છું? હુંવાર, ભૂંડ. હું ને ભૂંડ જેવા તમે હશો. હું એમ કહું છું કે હું તમારા જીવનમાં હું થઈને આવી છું. મુસીબત. આમ જોવો, એક પત્ની લખ્યું તું મેં. બધા તારા ગુણ બોલી ગયો, પત્ની એક શબ્દ ન બોલાય. અરે વાહ, કેવા સમાચાર છે. જલેબી સ્ત્રીલિંગ હોવાના 2 કારણ છે. કયા? એક તો જલેબી મીઠી બહુ હોય, रुको जरा અને બીજું सबर करो તૂટી જાય પણ સીધી ન થાય. गजब बेइज्जती है.